ટેલેન્ટ થી જ સક્સેસ આવે ને, અને ટેલેન્ટ હોય તો જ તમે સક્સેસફુલ બનશો ને, એ વાત તદ્દન ખોટી છે. મને ઘણા લોકો કહે છે કે તમારો છોકરો બહુ ટેલેન્ટેડ છે, પણ હું એમને સામે પૂછું છું કે કન્સિસ્ટન્ટ થવાનો છે તો એને સક્સેસ મળશે. ટેલેન્ટ છે પણ કન્સિસ્ટન્સી નથી, ડિસિપ્લિન નથી, ફોકસ નથી, અચીવ કરવા માટે ઓબ્સેશન નથી કે મારે આ જ જોઈએ છે, આની પાછળ હું બધું જ સેક્રિફાઈસ કરીને મહેનત કરવા રેડી છું, તો એ સક્સેસફુલ નહીં બની શકે. ટેલેન્ટ ઘણા લોકોમાં છે, દરેક જણમાં ટેલેન્ટ છે, હું માનું છું સંપૂર્ણપણે. દરેક મનુષ્યમાં એક યુએસપી છે, પણ એ ઘરે બેસી રહેવાથી એ યુએસપી નું કશું થતું નથી અને એના એ ટેલેન્ટ ગ્રો થઈ શકે છે. તમારે જો સાચે સક્સેસફુલ થવું હોય તો એના માટે તમારે તમારા ગોલ માટે પેશનેટ હોવું બહુ જ જરૂરી છે, ડિસિપ્લિન હોવું બહુ જ જરૂરી છે. એ નિયમિતતા જ એક વસ્તુ છે જે તમને સાચે આગળ લઈ જશે. ટેલેન્ટ તો સસલું બી હતું, પણ કાચબો કન્સિસ્ટન્ટ હતો અને નાનપણમાં એ શીખવાડ્યું. તો કન્સિસ્ટન્સી કાચબાને જીતાડી ગઈ જિંદગીની રેસ. ટેલેન્ટ વાળો સસલો સુઈ ગયો, મારી પાસે બહુ ટેલેન્ટ. ટેલેન્ટ તમને ફેલિયર થી શિલ્ડ નથી આપી શકતી. એવું નથી ગેરંટી કે તમે ટેલેન્ટ છો એટલે ફેલ નહીં થાવ, પણ નિયમિતતા હશે, ડિસિપ્લિન હશે, પેશન હશે, એકદમ નક્કી હશે કે ગમે તે થાય, મારે તો કાલ સવારે ઓફિસ જવાનું જ છે, મારા બિઝનેસના આઈડિયા માટે હું કામ કરવાનો છું, તો 110% એ ફેલિયર થી તમને